વિડીયો જોતા કદાચ જે નેતાઓ એસી ચેમ્બરમાં બેઠા હશે એમને કદાચ કે ખ્યાલ નહીં હોય કે આ રસ્તો કેટલો સારો છે એમના મત મુજબ, લોકોના મત મુજબ નહીં. કારણ કે જે લોકોએ રોજબરોજ સવારે ઉઠી બીજા ગામમાં જવું હોય, કોઈ નાના મોટા કામથી જવું હોય અને આજ જો કોઝવે ઉપરથી પસાર થવું પડતું હોય અને કેટલી હેરાનગતિ લોકોને થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો. નેતાઓને એટલું કહેવાનું છે કે એસી ચેમ્બરમાં બેસી અને તમે પછી જો જ્યારે નિરીક્ષણ કરો છો તો નિરીક્ષણ આવું જ આવે છે કે લોકોને કોઈ મુશ્કેલી છે જ નહીં. એટલે આ વિડીયો તમને સૌથી પહેલા એટલા માટે બતાવવો પડ્યો છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, કેટલા સાંસદો બદલાઈ ગયા, તેમ છતાં આ પ્રશ્નનું નિરાકરણ નથી આવતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે આ વિડીયો પણ અમારી પાસે આવ્યો ત્યારે અમે પણ એ જોયું કે જે આ વિડીયો છે, જે રીતે તમને મારી પાછળ કોઝવે દેખાઈ રહ્યો છે, વચ્ચે બેલા મૂકવામાં આવ્યા છે, પથ્થર મૂકવામાં આવ્યા છે, લોકો આટલો નાનો જે સાંકડો રસ્તો છે એમના ઉપરથી જવા માટે મજબૂર બને છે. ટુ વ્હીલર વાહન ચાલકો જઈ રહ્યા છે, લોકો ચાલીને જઈ રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, સાંસદો બદલાઈ ગયા, કેટલા વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પણ લાગે છે કે જેટલા પણ અહીંયા સાંસદ આવ્યા છે, ધારાસભ્ય આવ્યા છે, બધા આંધળા છે, કોઈને દેખાતું નથી. હવે હું આ વાત કરી રહી છું જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામની, કે જ્યાં આ કોઝવે આવેલો છે. આ કોઝવે તમે જુઓ કઈ રીતે તૂટી ગયેલો છે, તમને આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે વચ્ચે બધા પથ્થર છે. આ બંને બાજુ જે લાઈન છે એમની જ ઉપર લોકો ચાલવા માટે મજબૂર છે, અહીંયા તો વાહન ચાલે એવું નથી. તો જ્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે સવાલ એ થયો કે શું જ્યારે કોઈ સાંસદના કાને વાત પહોંચશે કે ધારાસભ્યના કાને વાત પહોંચશે તો આ કોઝવે ઉપરથી એમની ગાડી પસાર થઈ જશે? જો કોઈ એમનો હેવી ડ્રાઈવર હોય, સરળતાથી ગાડી અહીંયાથી પસાર કરી દે તો લોકો એવું કહી દેશે કે ના, અમારે જરૂર નથી. પણ સાહેબ, એક વખત તો આ રોડ ઉપર જોઈ લો, આ કોઝવે ઉપર ધ્યાન આપી જુઓ કે એક ગામથી બીજા ગામને જોડતો જે આ કોઝવે છે આ કેટલા સમયથી આમનામ છે. કેટલા સાંસદ પોરબંદર વિસ્તારના બદલાઈ ગયા, કારણ કે જે આ ગોરેજ ગામ છે એ મત વિસ્તાર છે મનસુખ માંડવિયાનો, એટલે કે પોરબંદર જિલ્લાની અંદર આવે છે જુનાગઢ જિલ્લો, પરંતુ જે આ ગામ છે એનો મત વિસ્તારમાં આવે છે મનસુખ માંડવિયા સાહેબ. મનસુખભાઈને કહેવાનું કે તમે કોઈ પણ વિસ્તારમાંથી કેમ ના આવ્યા હોય, તમે દિલ્હીમાં બેઠા હોય, પણ તમારા લોકોને જે સમસ્યા પડી રહી છે એમના ઉપર ધ્યાન આપો ને. કારણ કે જ્યારે આવી પરિસ્થિતિ સામે આવે છે અને આમના જે માંગરોળના ધારાસભ્ય છે જે ભગવાનજી કરગઠિયા, એમને પણ કહેવાનું છે કે ભાજપમાં છો તો તમારા સાંસદના કાને વાત નાખી જુઓ, તમારાથી ન થતું હોય તો. એસી ચેમ્બરમાં બેસી અને સર્વે કરવું અલગ વાત છે. એક વખત તમે ક્યારેક જ્યારે મત માંગવા માટે જાઓ ત્યારે આ કોઝવે ઉપરથી ચાલીને જોજો તો તમને ખબર પડી જશે કે લોકોને કેવી પરેશાની થઈ રહી છે. કેટલી વખત કેટલા સાંસદો અહીંયા બદલી ગયા છે. વિઠ્ઠલ રાદડિયા આવ્યા, રમેશ ધડુક આવ્યા, હવે મનસુખ માંડવિયા આવ્યા છે. છેક ક્યાં 2017થી રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં સાંભળવા વાળું કોણ? કોઈ જ નહીં. લોકો કહી રહ્યા છે કે આટલા સાંસદોને રજૂઆત કરવામાં આવી છે, અમારી વાત છેક દિલ્હી સુધી પહોંચી છે, તેમ છતાં કોઈ કામગીરી નથી થતી. લોકો હવે ક્યાં ગુસ્સે ભરાયા છે કે ક્યાં સુધી આમાં ચાલતું રહેવાનું. બાળકોને નિશાળે જવું હોય તો નાના એવી જે પટ્ટી આટલો કે એવો રસ્તો તમને સાઈડમાં દેખાઈ રહ્યો છે એમના ઉપર ચાલીને જવાનું. આ પરિસ્થિતિ આજકાલની નથી, વર્ષો જૂની છે. તેમ છતાં આપણા આંધળા જે નેતાઓ છે એમને કંઈ જ નથી દેખાતું. બસ ફક્ત એમને લાગે છે કે મારો મત વિસ્તાર તો બહુ સારો છે. મનસુખ માંડવિયાને પણ કહેવાનું છે કે સાંસદ બન્યા છો પોરબંદર વિસ્તારના તો દિલ્હી કરતાં વધારે ધ્યાન આપજો. કારણ કે એટલે જ લોકો એવું કહી રહ્યા છે કે અમને આયાતી ઉમેદવાર એટલા માટે નથી જોતો કે જેમને અમારા વિસ્તારની ખબર જ નથી. કેટલા ગામડાઓ આવે છે, ગામડાઓની પરિસ્થિતિ શું છે, ગામડાઓમાં લોકોને શું જોઈએ છે. જે લોકો આયાતી છે એમને કંઈ ખબર જ નથી હોવાની. એમને ખાલી એટલી ખબર છે કે આ તારીખે જ્યારે લોકસભાની ચૂંટણી છે, મને સંસદનો જે ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે હું છું, મારે ખાલી મત માંગવા જવાના છે. અને જ્યારે કરોડો રૂપિયાના વિકાસ કામો આવશે એટલે મારે ખાલી લોકોને આપવાના છે, લોકાર્પણ કરવાનું છે, લીલી ઝંડી આપવાની છે અને હાથમાં કોદાળી લઈને ખાડો ખોદવાનો છે. બસ મને આટલી જ ખબર છે, એનાથી વિશેષ મને કંઈ ખબર જ નથી. નાના નાના ગામડાઓની મુલાકાત જો આ મંત્રીઓ લેશે તો કદાચ એમને ખ્યાલ આવશે કે ગામડાની પરિસ્થિતિ શું છે. એક નાના ગામડાનો વ્યક્તિ પણ તમને મત આપે છે કે જે એ મતથી તમે જીતો અને પછી ખુરશી ઉપર બેસો છો. તમે ભલે ગમે ત્યાંથી મનસુખભાઈ આવ્યા હોય, પણ તમારી જવાબદારી એ છે કે લોકોના કામ જુઓ, લોકોના કામ સાંભળો અને કરો. કારણ કે ધારાસભ્ય લગભગ કદાચ નહીં કરતા હોય ભગવાનજીભાઈ, એટલા માટે ક્યાંક તમને રજૂઆત કરવામાં આવી, પણ તમે તો સાંભળો, તમે તો સુધરો ને કામ કરો. ધારાસભ્ય ભગવાનજીભાઈ, તમને પણ કહેવાનું છે, જો આ ગામ તમને એવું લાગતું હોય કે તમારા વિસ્તારમાં આવે છે તો આમાં પણ કામ કરીને જુઓ. કારણ કે હવે 2027 દૂર નથી. એક વખત લોકો તમને જો પછડાટ આપશે તો બીજી એક વખત ખુરશી ઉપર બેસવાને કોઈ લાયક નહીં રહો.
ગામ લોકો શું કહી રહ્યા છે સૌથી પહેલા એ પણ સાંભળીએ અને દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જ્યાંથી રોજબરોજ લોકો પસાર થઈ રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે, એમને કેવી મુશ્કેલી પડી રહી છે. સારવાર ચાલુ થાય છે તેથી વિડીયો લઈ એટલે મટલીને શું કરીને કે આવો ને આયા બોલા અહીંયા બે જણા ફોટા પાડવા એ પડવાની થઈ હવે એ પડવાની થઈ 90 ડિગ્રી વારલી. અરે બહુ જોખમ વાળું છે ભાઈ, આમાં તમે કેમ કાઢો કાય. આ મારું નામ મયુર ગોસ્વામી છે. આ પુલ ઉપરથી અવર જવર કરવા માટે તંત્રની ઘોર બેદરકારી છે. અમે જીવના જોખમે અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ. છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે. બાળકોને પણ સ્કૂલે જઈ શકતા નથી. આ પુલને સામે કાંઠે 800 થી 1000 માણસની વસ્તી છે. એ લોકોને અવર જવરમાં ફૂલ તકલીફ પડે. માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈ પણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને, કે આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકારશ્રીને મારી અપીલ છે. આ મેસેજ મારો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે સખત ને સખત ઇન્ટરવ્યૂ આપેલ છે. મેં રાજેશગીરી વેગનાથી હું આ ગામનો રહેવાસી છું. મારે 50 વર્ષ પૂરા થયા. એમાં 17 વર્ષ થયા તો હું અહીંયાથી રોજ અહીં વાડીએથી રહેવા આવ્યો. આ પુલ દર વર્ષે અમારે 5 વર્ષે ધોઈ. આમાં 3 સંસદ સભ્યો સુધી લગભગ રજૂઆત મૂકી છે. બરાબર, વિઠ્ઠલભાઈ રાદડિયા, પછી રમેશભાઈ ધળુ, પછી મનસુખભાઈ માંડવિયા, અરવિંદભાઈ લાડાણી, એ વખત છે દેવાભાઈ માલા વિસ્તારના ધારાસભ્ય છે. આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે, બાજુના ગામમાંથી પ્રમુખ છે. અનેક વખત રજૂઆતો કરી સરકારમાં, પણ કોઈ આનો નિવેડો આવતો નથી. આવે તો કંઈક રિપેરિંગ હોય તો થોડુંક હું એકવાર આવ્યું તો આગળ થોડુંક હોતું, બરાબર. બસ એ મેઇન જગ્યા છે જ્યાં કંઈ થતું નથી. જ્યારે આવી પરિસ્થિતિ સામે આવે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે નેતાઓને બસ ખાલી ખુરશીનો જ મોહ છે. એમને ખાલી ખુરશી જોઈએ છે, એસી ચેમ્બરમાં બેસવું છે. લોકોનું જે થવું હોય એ ભલે થાય. ચૂંટણી ટાઈમે અમે જ્યારે હાથ જોડી લઈશું એટલે લોકો બધા પીગળી જશે. પછી તો લોકોને અમે એમને મૂકી દઈશું અને અમે અમારા રસ્તે, અમે અમારી એસી ચેમ્બરમાં. એક વખત મનસુખ સાહેબ ખેડ પંથકની મુલાકાત લો છો તો નાના નાના ગામડા બધા ફરજો, કારણ કે અત્યારે તમારી દિલ્હીમાં જરૂર નથી, તમારા પંથકમાં જરૂર છે. કારણ કે અત્યારે તો તમને એ લોકોએ જીતાડી દીધા છે, પરંતુ જ્યારે નવી ચૂંટણી લોકસભાની આવશે, કદાચ જો તમને ટિકિટ આપવામાં આવી પોરબંદરથી ફરી, તો તમારે ત્યાં લડવાનું હશે. લોકો પણ સમજી ગયા છે કે હવે શું કરવાનું છે. હવે એમના આયાતી ઉમેદવાર જોતો નથી, કારણ કે એકવાર ભરોસો કરે લોકો, 2 વાર કરે, પણ જો પછી આયાતી ઉમેદવાર કામ ન કરે તો ક્યાં જવાનું? વિસ્તાર તમારો ગમે ત્યાં હોય, તમે ગમે ત્યાંથી આવતા હોય, તમે ગમે ત્યાં રહેતા હોય, પણ જ્યારે જે લોકોએ તમને ચૂંટીને જે જગ્યા ઉપર બેસાડ્યા છે, જે જગ્યાનો હોદ્દો આપ્યો છે, એમના કામ તમારે કરવા પડશે ને કરવા પડશે. એમાં નહીં ચાલે. નહીંતર પછી આવતી ચૂંટણીમાં લોકો તમને કઈ જગ્યા ઉપર ફેંકી દેશે એ પણ ખબર નહીં પડે. હવે જે રીતે માંગરોળ તાલુકાનું જે આ ગોરેજ ગામ છે એમાંથી જે સમસ્યા સામે આવી છે, કદાચ જો જે નેતાઓ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમના કાને આ વાત પહોંચે, જલ્દી આ કોઝવે છે રિપેર થાય તો સારી બાબત છે. નહીંતર લોકો આમનામ પરેશાન થતા રહેશે અને લોકો પરેશાન તમારા નેતાઓના કારણે જ થાય છે. એટલે જેટલા પણ અને જે પણ નેતાને લાગુ પડે છે આ ગોરેજ ગામની જે આ સમસ્યા છે, એક વખત ત્યાં જઈને ધ્યાન આપજો અને આ રસ્તો છે રિપેર કરાવજો.
અમારા અહેવાલને લઈને અને જે આ સમસ્યા વર્ષો જૂની અહીંની છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.